નંબર 1, ટુ આઈડેન્ટિફાય કે આમાં કીવર્ડ્સ છે કયા. એક સેગમેન્ટ તમે સાંભળો છો એ વખતે તમારે આઈડેન્ટિફાય કરવું પડે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હાઈ લીઝામાં બંને કીવર્ડ્સ છે, તમારે લખવું જ પડે. હાઉ આર યુ ટુડે એમાં શું છે કીવર્ડ, હાઉ આર યુ ટુડે બધું કીવર્ડ છે. બરાબર. તો અમુક સેન્ટેન્સીસમાં દરેક વર્ડ કીવર્ડ હોય તો લખવું પડશે, પણ શોર્ટમાં લખવાનું, તો વહેલા પતી જાય. અમુક સેન્ટેન્સમાં દરેક વર્ડ કીવર્ડ ના હોય તો બધું લખવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ એઝ આઈ કેન સી, તો એઝ આઈ કેન સી ચારમાંથી મેં કેટલું લખ્યું છે, આઈ અને સી. યુ હેવ યોર પેટ ડોગ બ્રુનો વિથ યુ, તો યોર પેટ ડોગ બ્રુનો વિથ યુ. તો આમાં બી મેં અમુક વર્ડ્સ નથી લખ્યા, યુ હેવ ને બધું, અને જે લખ્યું છે બધું શોર્ટમાં લખ્યું છે. તો પ્રેક્ટિસ કરવાવાળા સ્ટુડન્ટ્સને આમાં માસ્ટરી થઈ જાય છે. એમને ખબર પડી જાય છે કે કયા વર્ડ્સ કીવર્ડ્સ છે, કયા નથી, કયા લખવું તો જરૂરી છે લખવા, કયા નહીં લખવું તો ચાલશે, અને શોર્ટ ફોર્મ કઈ રીતે લખવા.